15મી નવેમ્બરના રોજ ચૈતર વસાવાના ગઢ એવા દેડિયાપાડા ખાતે વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં ચૈતર વસાવા ભાજપમાં જોડાશે તેવી વહેતી થયેલી વાતોને ફગાવી દઈ ભાજપમાં જોડાવાનો ધરાડ ઇનકાર કર્યો છે। ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ ક્વાંટ તાલુકાના આથા ડુંગરી ખાતે આપની ગુજરાત જોડે જનસભામાં હજારોની માનવ મેદનીને સંબોધી હતી, જેમાં છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ રાધિકાબેન રાઠવા, જિલ્લા પ્રભારી વિનુભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં ખૂબ મોટી સંખ્યામાં ભાજપ, કોંગ્રેસ અને આપના કાર્યકરો આપમાં જોડાયા હતા। આ પ્રસંગે ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે મને ડરાવી ધમકાવીને ભાજપમાં લઈ જવા માટે ઘણા ભાજપના નેતાઓ પ્રયત્ન કરી રહ્યા છે। આદિવાસીનો દીકરો છું, ક્યારેય પણ ભાજપમાં જઈશ નહીં। ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષ સંઘવીની સરકારે અનેકવાર મને જેલમાં મોકલ્યો, પરંતુ હું જેલથી ડરતો નથી। ભાજપનો ટાર્ગેટ છે કે ચૈતર વસાવાને 15 નવેમ્બરે ભાજપમાં જોડવામાં આવે, પરંતુ તેમનું આ ષડયંત્ર કામયાબ થશે નહીં। આવનારા સમયમાં અમે 1 લાખ ભાજપના કાર્યકર્તાઓને આપમાં જોડીશું। આવનારા સમયમાં વધુમાં વધુ સરપંચો અને તાલુકા પંચાયતના સભ્યો આપમાં જોડાશે। ચૈતર વસાવાની વૈચારિક લડતને દબાવવા માટે પીએમ મોદી ડેડિયાપાડા આવી રહ્યા છે, પણ સફળ થશે નહીં। અમારો આદિવાસી સમાજ તો આત્મનિર્ભર જ છે। વડાપ્રધાન બન્યા પછી તમે 5400 વિદેશી કંપનીઓ લઈને આવ્યા છો। અમારા ઘરમાં જે સામાન આવે છે મેડ ઇન ચાઇના, મેડ ઇન તાઇવાન, મેડ ઇન કોરિયા, મેડ ઇન જાપાન, તો તમે વડાપ્રધાન બનીને શું ધંધા કરો છો? આપણને કહે છે લોકો કે ભાઈ એક પેડ માં કે નામ, આપણને બધાને સારી સારી ફૂલ ગુલાબી વાર્તાઓ બતાવશે। એક પેડ માં કે નામ રોપજો બધા, એક પેડ માં કે નામ। આપણે એક પેડ માં કે નામ રોપીશું, રોપીએ છે અને જંગલ સાથેનો આપણો નાતો છે। એક પેડ નામે માં કે નામ કરી કરીને આ લોકોએ આખું જંગલ અદાણી કે નામ કરીને આ લોકોએ આપી દીધું છે। આખું જંગલ અદાણી કે નામ કરીને આપી દીધું છે। હમણાં જળ જંગલ જમીન આપણી પાસે જેટલું હતું એટલું તો આ સરકારોએ એમના ઉદ્યોગપતિ અદાણીને અંબાણીને આપી દીધું, ટોરેન્ટોને આપી દીધું। હવે આ આપણા દેશના વડાપ્રધાન 15મી તારીખે ડેડિયાપાડા આવે એના પહેલા દેવ મોગરા માતાજી ક્યાં છે, એનો વિસ્તાર કેવો છે એ જોવા માટે જવાના છે। મારા સાથીઓ, તમને કહેવા માંગુ છું, આ નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે વિસ્તાર જોઈને જશે, તમે લખી રાખજો, આવનારા દિવસોમાં આપણી કુળદેવીને પણ અદાણીને લખીને આપી દેશે, એની કોઈ જરૂર નથી। કેમ કે આ વ્યક્તિ જ્યાં જાય, જેનું દર્શન કરી આવે, જેને જોઈ આવે, એ પછી રિલાયન્સ ને આપી દે, ટાટા ને આપી દે, અદાણીને, બિરલાને આપી દે। ત્યારે આપણી માતાજીના રક્ષણ કરવા માટે પણ આપણે તૈયાર રહેવું પડશે। ત્યારે તમે વિચાર કરો, જો વડાપ્રધાને ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ ઉજવવાની હતી, ઝારખંડમાં રાંચીમાં આવ્યું છે। આ દેશનો ગૌરવ યાત્રાનો કાર્યક્રમ હતો અને ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ તમારે ઉજવવાની હતી, તો ભગવાન બિરસા મુંડાનું કર્મભૂમિ, જન્મભૂમિ ઝારખંડની રાંચીમાં આવેલી છે। તમે ત્યાં જઈને આખા ગુજરાતને, આખા દેશના આદિવાસીઓને સારો સંદેશો આપી શકો, પણ ડેડિયાપાડામાં આવીને ચૈતરભાઈની વિકેટ પાડવાનું જે તમે આયોજન કર્યું છે, આ આદિવાસી સમાજ જોઈ રહેલો છે। આવનારા દિવસોમાંથી આખા ગુજરાતમાંથી તમારી વિકેટ પાડી દેવા માટે અમે તૈયાર છીએ। અમે આંદોલનો કર્યા, આદિવાસી જાગૃત થયા, એટલે આ લોકોને થયું કે હવે આદિવાસીઓ તો જાગી ગયા છે, ધીરે ધીરે ચૈતરભાઈ સાથે જવા લાગ્યા છે, આમ આદમી પાર્ટીમાં જોડાવા લાગ્યા છે, ગોપાલભાઈ ઇટાલિયા, ઈશુદાનભાઈ ગઢવી, અરવિંદ કેજરીવાલ સાથે જવા લાગ્યા છે। એટલે એ લોકોએ આખું મંત્રીમંડળ બદલી નાખ્યું। વડીલો જે પ્રકારે કહે છે, કોઈ ભેંસ ઓછું દૂધ આપે તો એના ખીલા બદલવાનું નથી રહેતું, ભેંસ બદલી નાખવી પડે છે। નાખવી પડે છે કે નથી નાખવી? ત્યારે આ લોકો મંત્રી બદલે છે, પણ મારા તમામ આગેવાનો, તમામ વડીલોને, માતા બહેનોને કહેવા માંગુ છું, આવનારા દિવસોમાં આપણે મંત્રીમંડળ બદલવાનું નથી, આપણે આખીને આખી સરકાર બદલી નાખવાની છે। આ લોકો તૈયાર છો બધા? સરકાર બદલી નાખીશું, સરકાર બદલી નાખીશું, પરિવર્તન લાવીશું, પરિવર્તન લાવીશું, પરિવર્તન લાવીશું। તમે કેટલું લડશો, ટકી નહીં શકશો।
હજુ પણ જેલમાં જશો, આવી જાઓ, મંત્રી બનાવી દે, તંત્રી બનાવી દે, તમારા મંત્રી બની જઈશું, તમારો તંત્રી બની જઈશું, પૈસા કમાઈ લઈશું, બંગલા બની જશે, ગાડીઓ બની જશે, પણ અમારા આદિવાસીઓ માટે પછી કોણ બોલશે? કોણ બોલશે અમારા આદિવાસીઓ માટે? આ વિસ્તારના ઓબીસી માટે કોણ લડશે? આ વિસ્તારના એસસી એસટી માઇનોરિટી માટે કોણ લડશે? ત્યારે અમે કીધું, તમારામાં જેટલા અમારા નેતાઓ છે એ નેતાઓને તમે એક પિંજરાના વાઘ જેવા, સર્કસના વાઘ જેવા બનાવી દીધા છે. આ વિસ્તારના પણ મોટા મોટા નેતાઓ પોતે વાઘ છે એવું કહેતા હતા. અમે જ્યારે મીટિંગ હોય ત્યારે ભાષણ કરે, ટાઈગર અભી જિંદા હે, ટાઈગર અભી જિંદા હે. એ ભાષણ કરવા વાળા ભાજપમાં ગયા અને સર્કસના ટાઈગર બનીને આજે બેસી રહ્યા છે. સર્કસના ટાઈગર બનીને બેસી રહ્યા છે. ઉપરથી જેટલી ચાવી ફેરવે એટલું રમકડું ગાય, એટલી જ ભજન એ લોકો ગાય છે. ત્યારે સાથીઓ, આ તમારો દીકરો, આ ચૈતર વસાવો એમના સર્કસનો ટાઈગર નથી બનવા માંગતો, જંગલનો ટાઈગર બનીને સ્વતંત્ર કરવા માંગે છે. વડાપ્રધાન 150મી ભગવાન બિરસા મુંડા જયંતિની ઉજવણીના ભાગરૂપે આવવાના છે. તો અમે કહેવા માંગીએ છીએ કે ભગવાન બિરસા મુંડાનું જન્મસ્થળ ઝારખંડ રાંચીમાં છે. ત્યાં તમે દેશ લેવલનો પ્રોગ્રામ ગોઠવો. ડેડિયાપાડામાં માત્ર ને માત્ર ચૈતર વસાવાની વૈચારિક લડતને દબાવવા માટે અહીં આવી રહ્યા છે અને અમારા પર દબાણ છે કે એમાં જોડાઈ જાઓ. તો અમે શું કરવા જોડાઈએ? અમારા ત્યાંના સાંસદ મનસુખ વસાવા 35 વર્ષથી સાંસદ છે અને એમની સરકાર હોવા છતાં એમના ગામનો રસ્તો નથી. તો એવી પાર્ટીમાં અમે શું કામ જોડાઈએ? એટલે અમે કોઈ સરઘસના ટાઈગર બનવા નથી માંગતા. અમારા પાસે સ્વતંત્ર હવાલો છે અને અમે સ્વતંત્ર ટાઈગર, જંગલના ટાઈગર બની રહેવા માંગીએ છીએ. અમે ક્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના નથી. 2024ના લોકસભામાં ભરૂચ લોકસભા મને લડાવતા હતા. એમણે કીધું બધો ખર્ચો અમારો, ભરૂચ લોકસભાનો આ મેન્ડેટ તમે લડી લો. ત્યારે પણ મેં ભાજપ સામે લડ્યો અને 5,22,000 મત મને મળ્યા. એક પણ બિયર કોટર કે એક પણ રૂપિયાની લાલચ વગર ઈમાનદારીથી લોકોએ મને 5,22,000 મત આપ્યા. થોડા મતથી એ લોકો જીતી ગયા. એમણે ચીટિંગ કરી હતું મતદાર યાદીઓમાં અને છેલ્લે લોકોને ગેરમાર્ગે દોરીને મનસુખભાઈ 86,000 મતથી જીત્યા. બાકી આ વખતે મનસુખભાઈનો ગરબો ઘરે જતો રહેવાનો. આજે એસઆઈઆર આવ્યું છે, સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન, ખાસ સઘન મતદાર સુધારણા. એ ગરીબ લોકોને હેરાન કરવાની યોજના છે. જે પ્રકારે નોટબંધી આવી હતી એમાં ગરીબ લોકો હેરાન થયા છે, એ જ પ્રકારે એસઆઈઆર એક નોટબંધી છે અને એમાં જે મજૂરી કરવા ગયેલા લોકો છે, બહાર વિસ્તારોમાં જે સ્થળાંતર કરેલા લોકો છે, એવા લોકોને આ એસઆઈઆરમાં ફોર્મ નહીં ભરાશે તો મતદાનનો અધિકાર છીનવાઈ જવાની ભીતિ છે. માથા ડુંગરી સરપંચ અમારા આગેવાન રતનસિંહભાઈની આગેવાનીમાં 5,000 લોકો ભાજપ અને કોંગ્રેસમાં, આમ આદમી પાર્ટી પરિવાર અને અમારા સમર્થનમાં જોડાયા છે. અમારા ભંગિયાભાઈ રાઠવા સાથે પણ કોંગ્રેસ, ભાજપ અને બીટીપીના મળીને 3,000 જેટલા કાર્યકરો આજે આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલજીની વિચારધારા સાથે જોડાયા છે. અમને સમર્થન આપ્યું છે. આવનારા દિવસોમાં પણ મોટી સંખ્યામાં વિસ્તારોમાંથી સરપંચો, તાલુકા સભ્ય અને ઘણા લોકો જોડાવાના છે અને તાલુકા જિલ્લા પંચાયતોમાં અમે સ્વતંત્ર લડવાના છે અને તમામ તાલુકા પંચાયતો અને છોટાઉદેપુર જિલ્લા પંચાયતોમાં અમારા લોકો આવનારા દિવસોમાં સત્તામાં આવવાના છે. કૃપા સુપર સ્ટોર, વી ગોન ફ્રેશ, લો ઓન પ્રાઇસ. કરિયાણાથી માંડીને ઘર વપરાશની તમામ વસ્તુઓ, ઠંડા પીણા એન્ડ આઈસ્ક્રીમ મળશે. તો કરી લો દિવાળીની ખરીદી. એડ્રેસ: આરકે તુલસીધામ અને વિશ્વનાથ ટાઉનશીપની સામે, તુલસીધામ શાક માર્કેટ, જાડેશ્વર રોડ, ભરૂચ.